amazing! આજે આપણે બનાવીશું પાઉંભાજીની ભાજી. તો તેની માટે મેં અહીંયા 2 કાપેલા બટેકા લીધા છે, સાથે જ થોડું ફુલાવર લીધું છે અને થોડો દૂધીનો ટુકડો અને 1 રીંગણું. આ બધાના કટકા કરી તે પણ મેં લીધા છે અને તેની સાથે આપણે થોડા અહીંયા લીલા વટાણા લઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું. ત્યાર પછી આપણે તેમાં 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. તેલ અહીંયા તમે 2 થી 3 પાવડા ઉમેરી શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડી વઘાણી ઉમેરીશું. અને આ બધા આપણે કટકા કરીને શાકભાજી રાખ્યા હતા તો તેમાં ઉમેરી દઈશું. તમારી પાસે જો બીટ અને ગાજર હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. તમે એકવાર પાઉંભાજીની ભાજી આવી રીતે બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે અને જલ્દી પણ બની જશે. તો આપણે ચમચાની મદદથી આપણે હલાવી લેવાના છે આ બધા શાકભાજીને. ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરવાના છે. મસાલામાં તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને મરચું આ બધું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરી દઈએ. ત્યાર પછી 2 થી 3 વિસલ તેમાં વાગવા દેવાની છે. તો મેં અહીંયા 1.5 ગ્લાસમાં થોડું ઓછું લાગે તેટલું પાણી ઉમેર્યું છે. ત્યાર પછી આપણે તેનું ઢાંકણ ફિટ કરી દીધું છે. અને હવે આપણી આ ભાજી બફાઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો, તમને તો એમ લાગતું હશે કે મિક્સ બધું શાક બન્યું છે. તો હવે આપણે લેવાનું છે મેશર અને મેશરની મદદથી બધા શાકભાજીને આપણે છૂંદો કરી લેવાનો છે. તો આપણે આ ભાજીનો છૂંદો રેડી થઈ ગયો છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાર પછી આપણે એક બકડિયું રાખી દઈશું અને ગેસ ઓન કરી લઈશું. તો આપણે આમાં જરૂર પૂરતું જ તેલ ઉમેરવાનું છે. તો મેં અહીંયા ગેસ ઓન કરી દીધું છે અને બકડિયું પણ રાખી દીધું છે. અને ભાજીમાં જરૂર પડતું આપણે તેલ લઈ લેવાનું છે. તો મેં અહીંયા 4 પાવડા જેટલું તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં વઘાણી ઉમેરીશું. ત્યાર પછી આદું, મરચાં, લસણ, ટમેટું બધું ઝીણું ઝીણું મેં સમારી લીધું છે. તો સૌથી પહેલાં આપણે ડુંગળી ઉમેરીશું. તો ડુંગળીને સારી રીતે ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે.
તો ડુંગળી બ્રાઉન રંગની થઈ જાય ત્યાર પછી આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે તેમાં ટમેટાં કાપેલા નાખી દેવાના છે અને તેની સાથે આપણે મીઠું ઉમેરી દેવાનું છે. તો ભાજી બાફવામાં આપણે મીઠાનો ઉપયોગ કર્યો તો આપણે આમાં થોડું ઓછું મીઠું ઉમેરીશું અને આ બધું સારી રીતે તેલમાં મિક્સ કરી લઈશું. અને થોડીવાર માટે થવા દઈશું. થોડીવાર પછી તમે જોઈ શકો છો ટમેટાં તેલમાં ચડી ગયા છે. તો આપણે તેમાં જે આદુની પેસ્ટ રાખી હતી તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી જેટલું માખણ ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું એટલે બધું માખણ તેમાં મિક્સ થઈ જાય, યાની કે ઓગળી જાય. તો તમે જોઈ શકો છો માખણ ઓગળી ગયું છે અને તેમાં સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે. તો હવે આપણે ચપટી એવી હળદર ઉમેરવાની છે. હળદર વધારે નથી ઉમેરવાની. અને 1 મોટી ચમચી લાલ મરચું અને ઉપર બીજી ચમચી પણ લાલ મરચું ઉમેરી દીધું છે, એટલે કે 2 ચમચી લાલ મરચું ઉમેર્યું છે. ત્યાર પછી 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને થોડો ગરમ મસાલો અને ભાજીનો મસાલો તે પણ મેં તેમાં ઉમેરી દીધો છે અને આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મસાલો ઉમેરી શકો છો. ત્યાર પછી અડધું લીંબુ ઉમેરવાનું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને મેશરની મદદથી મિક્સ કરી લેવાનું છે. મારા આખા ઘરમાં ભાજીના મસાલાની સુગંધ ફેલાઈ ગઈ છે. તો આપણે આ મેશરની મદદથી સારી રીતે મેશ કરી લીધું છે. તો હવે આપણે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીશું. તો મેં અહીંયા ભાજીમાં જરૂર પૂરતું પાણી ઉમેરી દીધું છે અને તેને થોડીવાર માટે થવા દઈશું. ઢાંકણ ઢાંકી અને આપણે તેને થોડીવાર માટે થવા દેવાનું છે અને થોડીવાર પછી ઢાંકણ હટાવીને જોઈએ તો તેમાં એક ઉભરો આવી ગયો છે. તો તેમાં આપણે બાફેલી ભાજી ઉમેરી દઈશું. તો બધી ભાજી આપણે તેમાં ઉમેરી દીધી છે અને આ ભાજીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ભાજી આપણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને થોડીવાર માટે થવા દેવાની છે. તો મેં અહીંયા ફરીથી ઢાંકણ ઢાંકી દીધું છે અને થોડીવાર માટે થવા દીધી છે. થોડીવાર પછી તમે ઢાંકણ હટાવીને જોઈશો તો ભાજીનો કલર આવી ગયો છે અને તેલ પણ તેમાં છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો. તો આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું.
તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પાઉંભાજીની ભાજી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું. ત્યાર પછી આપણે એક લોઢી લેવાની છે. તેની ઉપર થોડું માખણ અને થોડી ભાજી ઉમેરી દઈશું અને સાથે જ થોડા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને મસાલા પાઉં બનાવવા માટે પાઉંને ઉપર રાખી દઈશું. તો આપણા પાઉં પણ અહીંયા બનીને તળાઈને રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે તેને ડીશમાં કાઢી લઈશું. તો મેં અહીંયા એક ડીશ લીધી છે. તો તે ડીશમાં પાઉં રાખી દીધા છે અને સાથે થોડો સલાડ લઈ લીધો છે, ટમેટાં અને ડુંગળીનો. અને ત્યાર પછી આપણે આ ભાજીને ગરમ ગરમ સર્વ કરીશું. તો ભાજી પણ મેં અહીંયા ડીશમાં લઈ લીધી છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેવા મોટા યુટ્યુબ ચેનલવાળાને તમે સપોર્ટ કરો તેવો અમને પણ સપોર્ટ કરવા વિનંતી. તો મળી આવે ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.